જય શ્રી કૃષ્ણ. આજે પણ સવારે પડી અમેરિકાની વસ્તુઓની ખરીદી સાથે. પછી વંદિતાને ઇરેઝર લેવું હતું તો બે બેનભાઈ ગયા ત્યાં લેવા. રસ્તામાં ઘણા ખેલ કરતા આવ્યા, જો મોજ આવશે. સાંજે ગયા ગાર્ડનમાં રમવા ને ન્યા મેં જે કાંડ કર્યું, ઓહો, હસવું જ આવ્યા કરશે તમને તો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરતા જાજો હો દોસ્તો. આજે તો ઘણું કરવાનું કર્યું ભાઈ. દોસ્તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે નવો વિડીયો ચાલુ કર્યો છે છેક બપોરે. જો ઓલા બેન છે એ સ્કૂલેથી આવીને જો સ્કૂલ ડ્રેસમાં રખડે, આ બેન સ્કૂલેથી આવ્યા, ડ્રેસ બદલાઈ દીધો, એને ટ્યુશન માટે તૈયાર થઈ ગયા. બરોબર, ત્યારે છે કે આપણે ચાલુ કર્યું છે વિડીયો. બરોબર, સવાર ઘણું બધું કામ કરી નાખ્યું. બરોબર, કોલેજનું કામ કરી નાખ્યું, ટૂંકમાં અમેરિકાનું થોડું કર્યું, રોટલીએ કરી. એ કેમ કરી આ બધાને ખબર છે. જો અમારે બધા જો અત્યારે જમવા બેસવાની તૈયારી હાલે જ છે. બરોબર, એટલે ફટાફટ હાલો જમી લઈએ અને પછી હું તમને આખા દિવસમાં લઈ જાઉં. અને ઘણી બધી વસ્તુ આ લોકો આજે સવારમાં ડીમાર્ટ જઈને લઈ આવ્યા છે, માસી અને મમ્મી બે. એટલે હું બતાવું તમને, બધી અમેરિકાની જ લઈ આવ્યા, એના જેવું છે. એટલે વસ્તુ ઇન્ડિયામાંથી લાવ્યા પણ અમેરિકા લઈ જવાની વસ્તુ છે. તો હવે હું બતાવું તમને હું લાવ્યા છે, અને પહેલાં ફટાફટ જમી લઈને પછી બતાવું. હાલો દોસ્તો, આપણે આજે મમ્મીની લોકો ગયા હતા ને ત્યારે વંદિતા બેન માટે કાંઈક લઈ આવ્યા છે. હવે વંદિતા ગેસ કરે છે હું લાવ્યા આવીશ. શું લાગે તને? શું કે હિન્ટ આપશો મમ્મી એટલી? હાલો, ઓકે, કંઈક ખાવાનું છે એમ રાખીએ આપણે. વોફલ તો અત્યારથી દઈ દીધું હોય તને. શું હોય? 3 ચાન્સ. તો આપણે હવેથી 3 ગણીએ. હાલ, વોફલ વાંધો નહીં. 3 નાસ્તા જેવું છે, સ્નેક સ્વીટ છે. હાલ, એટલું ખબર. હવે કાંઈ આગળ હિન્ટ નહીં, લાસ્ટ હિન્ટ હતી. મોતીચૂરના લાડુ. એક ગેસ હતો ખોટો. રસગુલ્લા બીજો ખોટો. એ ખાવામાં સ્વીટ છે એવી જ, એમ નથી કીધું કે એ સ્વીટ જ ટૂંકમાં મીઠાઈ છે એવી વાત નથી. ચોકલેટ કદાચ ક્લોઝ હોઈ શકે, પણ એમાં કંઈક આમ તારા સ્પેસિફિક કદાચ હોઈ શકે. હું એવું નથી કહેતો ખાચું હોય. ત્રીજું લાસ્ટ ગેસ છે તારી પાસે. બીજું હવે ઉભા રહ્યો. હવે કોઈ કહેતા નહીં, આપણે છે ને લાઈવ બતાવી દઈએ. ગેસ તો એના ખોટા છે, આપણે લાઈવ બતાવીને જોઈએ બેન. નહીં, હવે રિએક્શન જોઈએ એનું. એક્સાઇટેડ? ચાલો જોઈએ. ફ્રીજ ખોલ. મજા આવી? વાહ, ડન છે. હાલો દોસ્તો, તો આટલું કંઈક અમેરિકાનું લઈ જવા માટેનું લીધેલું છે. બરોબર, આપણે વંદિતાબેન બતાવશે. આ શું છે? રાખવા માટેનું બધું, બધાય રાખવા મસાલા અને એવું બધું. ઓકે, તો હાલો, આ ડબ્બા નહીં થઈ ગયું. મસાલા તો આમ તો જો કે આમાં કઠોળ ને એવું રખાય એટલે હાલે. બરોબર, પછી આ શું છે? મિક્સ કરવાનું ચોપર. બરોબર, આમ કરીને ચોપ થાય. નહીં થાય અત્યારે, નહીં થાય. જો ખુલી ગયો, હવે કર. હવે થાય, બસ. યસ, ડન. નીચે ઓલું છે ને એમાં નહીં, આમ ઓલું થઈ જાય. આમ ઓલી બાજુ કર. હા, પછી આ ના 3 તપેલા. બરોબર છે. આમાં જે રાખવું હોય, શાક બાક જે કાંઈ હોય, દાળ કે એવું. બરોબર, ચા તો જો કે હું નથી પીતો, કોફી બનાવવા હાલશે. બાકી આ જો હા કેવા સ્પોન્જ વાઇપ્સ, પ્લેટફોર્મ ક્લીન કરવા માટેના. બરોબર, પછી એ આપણે ભજીયા તળવા માટે અને ગાંઠિયા તળવા માટે. ઓહો, ફ્રાઈમ્સ, પાપડ બધું તળવા માટે. હાલો, ત્યાં ભજીયા બનાવશું તો હું તમને બતાવીશ. આ હશે મારા હાથમાં પેનકેક માટે. પેનકેક માટે નહીં, આમાં થોડુંક કંઈક શાક છે એ ફ્રાય કરવું હોય કે એવું કંઈક કરવું હોય તો. અને બાકી રોટલી માટે આ. બરોબર, પછી એ ક્લિપ્સ છે. કાંઈ ઓલું આપણે ખોલી દઈએ કોઈ પેકેટ, પછી એને ઓલું હવા ન લાગે એના માટે આનાથી પ્રેસ કરીને પેક થઈ જાય પ્રોપર મસ્ત. એટલે આ બધાય મારા નથી, પણ આમાંથી લઈ જવાના છે અમુક ઘરના છે. પછી આ છીબા બધાયના આ બધી ઓલી લીધી એના. અને આ આપણે ઓલું ખાટલી કઈ હગાય એના માટે હાલે. પછી પૌવા કે એવું કંઈક બનાવતા હોય, હા, એ ટૂંકમાં ધોઈએ તો સૂકવવા માટે હાલે, વાસણ માટે હાલે, બધા માટે હાલે, એના માટે. બરોબર, એ છે કપડાં ટીંગાડવા માટેનું આખું સ્ટેન્ડ જેવું.
આમ ઉપર લટકાઈ દેવાનું ને ભેગા નીચે આ ચીપટા જો આ લટકણિયા ચીપટા હોય તો એમાં મોજા અને એ બધું ટીંગાઈ જાય બરોબર. બાકી ધોવાનું એ બસ સેમ એવું જ આ પ્લેટફોર્મ માટે ને એ બધા માટે પોતું છે. પોતા જેવું સ્પોન્જ જેવું આટલું કંઈક લીધું છે આપણે બરોબર છે. હવે જેમ હજી હા આપણે આ રહી ગયું ડોરમેટ રહી ગયું દોસ્ત. જો એમાં એક તો નથી લીધા. એક છે વંતુ દીદી માટે, એક છે વેદભાઈ માટે. આ વેદભાઈનું બરોબર છે. આવું કંઈક ડોરમેટ છે એટલે આટલું અત્યારે લેવાનું છે. હવે પાછું ચક્કર મારશે તો હજી કંઈક જોવું વિચાર આવશે યાદ આવશે એટલું લેતા જાઉં. બાકી આટલું અત્યારે લેવાનું છે. દોસ્તો મોક્ષા દીદી આપણને આ કામ આપીને વયા ગયા છે એટલે જો મેં આ દોર્યું છે. હવે આ બે શું છે ને તમે કોમેન્ટમાં કરજો. જો તમે લખશો ને તો મને ખબર પડી જાય કે સાચે મેં શું દોર્યું છે એ બરાબર. અને આ દીદીને લેવું છે ઇરેઝર તો અમે ઇરેઝર લેવા જઈએ છીએ. તો હાલો હવે જાય જ્યાં જાય ત્યાં લઈ જાઉં તમને. દોસ્તો મેં આ પહેલી વાર જોયું અમૂલની શોપમાં જો આવી રીતે લખેલું જ જો એ કે દૂધ છે એ કે એમ. એટલે મેં આને પૂછ્યું વંદુને એમ મેં કીધું આ દૂધ છે એટલે શું એમ. તો કે અત્યારે દૂધ એની પાસે અવેલેબલ છે એટલે મેં કીધું તો હું નથી તો ન હોય તો શું કરે. તો કે એને બોર્ડને ચેન્જ કરી નાખે મારે રેડવાળો આવી જાય દૂધ નથી એવું. મેં આજ પહેલી વાર જોયું આવી હોય. તો દોસ્તો અમે ઇરેઝર લઈને હાલ્યા બતાવી તો ઇરેઝર જો આવી રીતનું હે 500 પૈસાનું ઇરેઝર છે. કેટલાનું 500 પૈસાનું છે એટલે હશે એટલે ખોટું બોલ્યો હું કે હા ખોટું ના બોલાય. શું ખોટું હું બોલ્યો 500 રૂપિયા. 500 રૂપિયા બોલ્યો હું હા હું એમ બોલ્યો 500 પૈસાનું ઇરેઝર છે. ઓછા. કેમ બાકી ટ્રિક્ડ. તો બધા બ્યુટી પાર્લરમાંથી આવે ને ત્યારે આવા દેખાતા હોય અને જેવું સાંજે બધું મેકઅપ ઉતાર નાખે ને પછી આવા છે ને બાકી ખરું. દોસ્તો અહીંયા સામે છે ને જે તમને દેખાય ને ત્યાં છે ને એક અન્ના ઢોસા કરીને એક દુકાન છે. તો હું જો ઢોસો લઈને બહાર આટા મારું અને જાઉં તો આ ગાર્ડનમાં અંદર બેસીને ખાવા. પણ મમ્મીએ મને એમ કીધું કે તો પાર્સલ ન લઈ આવ્યો એમ. અને મેં એ બેનને એમ કીધું એણે મને કીધું ને ક્યાં પાર્સલ કરવું. મેં કીધું સામે ગાર્ડનમાં લઈ જાવું એમ. તો મને કહે કે તો પ્લેટમાં લઈ જાવ ને મેં તો હા પાડી દીધી. ભાઈ કે ગાર્ડનમાં થોડુંક પ્લેટ લઈને ખવાય એમ એમ બહાર ઊભા જો હવે બહાર ખાવું ઢોસા બીજું તો. દોસ્તો રોડ ઉપર આવી રીતે ડીશ હાથમાં પકડીને ખાવાની બુફે જેવી મજા આવે જો ખરેખર ખોટું નથી કહેતો જો. પણ આ નવો એક્સપિરિયન્સ છે આ ચાલો. ઢોસો ખાઈને સર્વે બહેનો જો ફૂટબોલની મજા માણવા આવી ગયા છે બરાબર. અને તાકાત લીધી ઢોસો ખાઈને જો હમણાં બધા અન્ના રમશે એકારે. આ બધી અન્નીઓ અને હું એક અન્ના જો છે ને બાકી ઉલાઈ રહે જાય. હાય હાય ચાલો દોસ્તો મસ્ત વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ બનાવી છે તો ફટાફટ ખાઈ લઈએ. ઢોસો તો ખાઈ લીધો ભૂખ લાગી નથી એટલી પણ તોય હવે જેટલું છે એટલું ખાઈ તો લઈ. તો આઈસ્ક્રીમ પાર્ટી હાલે છે અમારી બરોબર. આને તમે જોઈને આઈસ્ક્રીમ ખાતા એટલું મસ્ત ખાઈને. બાકી જો આઈસ્ક્રીમ પાર્ટી અમારે હમણાં હાલે છે અને ભેગો કોકનો વ્લોગ જ હાલે છે જો. આપણા તો સવાર આવે એટલે સવાર જોવાઈ જાય. બાકી અત્યારે કોક આ રોવિંગ ફેમિલી છે. હા રોવિંગ ફેમિલી. દોસ્તો આપણે એડિટિંગ ચાલુ કરીએ છીએ. એલનવાળા ભણવા બેસે છે અને બાકી બધા એલનવાળા ને એલન વગરના ને એડિટિંગ વગરના બધા હોઈ ગયા બરાબર છે. હાલો ત્યારે જો આના ગોલ અહીંયા લખેલા મેં આવી રીતે અહીંયા ગોલ લખેલા હતા. પૂરા થયા કે ન થયા એ કોરોના હમ કોરોનાને ખબર હવે લઈ ગયો કોરોના ભેગો. આ જો 600+ જે અહીં લખ્યું જ ને એણે આ નીટનો એવી રીતે મેં AIR1 લખ્યું હતું જેઈ પણ હવે સમજાઈ ગયું ને તમને મારી હસીથી. આવું છે કાંઈ વાંધો નહીં જો હાલો તો હવે એડિટિંગ કરી નાખીએ બાકી તમારો વિડીયો નહીં પહોંચે પછી. તો દોસ્તો રાતના 2 વાગવામાં 10 મિનિટની વાર છે બરાબર છે. હજી એલનનું સ્ટુડન્ટ ભણે જ છે ખબર નહીં આમ તો જો પણ આટલું જ મેં 11-12માં કોઈ દી નથી ભણ્યું જ્યાંથી 11 ચાલુ થયું હોય. જો હું ખોટું નથી કહેતો જોઈ લ્યો છે ને 2માં 10ની વાર. આ 600+ છે મને લાગે ત્યાંથી 720+ નો આવે આમાં તો. ઓહો આવું છે કાંઈ વાંધો નહીં તો એને ભણવું હોય તો ભલે પણ આપણું નીકળી ગયા રેડી. હવે માસ્ટરમાં જોઈ જ્યારે ત્યાં જાય ત્યારે કઈ રીતના કેવું ભેગું થાય. કાંઈ વાંધો નહીં મળશું કાલે આપણે 8 વાગે પાછા
ત્યાં સુધી બધાય પહેલાં તો આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરતા રહો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. જાય ને પાછું કોઈ નથી ફ્લેટ બેટ બને છે. લેવાનો છે ગાડી ઈ સેલ્ટોસ